હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આજે આપણી મહેમાન છે એક એવું વ્યક્તિત્વ જે સતત ચર્ચામાં બની રહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા એમને કહે છે, અમારી પાછળ કેમ પડ્યા છો, હમ આપકે હૈ કોણ. રાજનીતિમાં આવી તો રાજનેતા કહે છે, હમારે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ. કિસાન નેતા કહે છે, તમે અમને કેમ બદનામ કર્યા. કોઈ એમની વિરુદ્ધ FIR કરાવે છે, કોઈ એમના પર પ્રતિબંધ લગાડવાની વાત કરે છે. તમે સમજી ગયા છો હું કોની વાત કરું છું? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર એક્ટ્રેસ, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને હવે પાર્લામેન્ટ મેમ્બર કંગના રનૌત. આપણા આજના જજ પણ ઘણા ખાસ છે. પાર્લામેન્ટના મેમ્બર રહી ચૂક્યા છે. એમણે દુનિયા જોઈ છે, કેમ કે એક ડિપ્લોમેટ રહ્યા છે અને જ્ઞાની છે. ઘણા બધા પુસ્તકો લખ્યા છે. પ્લીઝ વેલકમ પવન વર્મા. અદાલત શરૂ થાય. તો આવો શરૂ કરી આજનો કેસ. એક્ટ્રેસ, રાઇટર, પ્રોડ્યુસર કંગના રનૌત પર આપકી અદાલતમાં પહેલો આરોપ. સર, પહેલા મને તમે ધન્યવાદ તો કરવા દો. બાકી બધા તો એમ જ કહે છે કે હમારે આંગણા મેં તુમ્હારા ક્યા કામ હે, પણ તમે તો ઘણા પ્રેમથી તમારા આંગણામાં બોલાવી છે અને હંમેશા તમે એ તો કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કહે છે કે હમ આપકે હૈ કોણ અને રાજનીતિ વાળા કહે છે કે હમારે આંગણા મેં તુમ્હારા ક્યા કામ હૈ. તો તમારા આંગણામાં મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. કંગના, જ્યારે પાછલી વખતે આપકી અદાલતમાં તમે આવ્યા હતા તો એ શો ઘણો સુપરહિટ થયો હતો. આઈ થિંક એક પડદાની સામે તો તમારો એક ડિરેક્ટર હોય છે જે ગાઈડ કરે છે, પણ એક ઇન્ટરવ્યૂમાં આ એક ઘણો જ મહત્વનો ભાગ હોય છે કલાકારની જિંદગીનો, કેમ કે પોતાનું પર્સનલી એમના કેટલા ફેસેટ્સ હોય છે, પણ જે ઇન્ટરવ્યુઅર હોય છે એ એમના પર ડિપેન્ડ થાય છે કે કઈ રીતે કયા કયા મુદ્દાઓને પસંદ કરીને કઈ રીતે તમારી પર્સનાલિટીને નિખારીને બહાર લાવે છે. અને મારું જે લોકોની સાથે કનેક્શન બન્યું એના પછી આઈ થિંક એ પણ એક ઘણું મોટું કારણ છે કે મને આ રીતની સફળતા રાજનીતિમાં પણ આવીને મળી, કારણ કે પર્સનલી લોકોએ મને, એક્ટ્રેસ તો ભલે બધા જાણે છે કે સારું કામ કરી લે છે, પણ એઝ અ પર્સન લોકોએ ઘણો બધો પ્રેમ આપ્યો અને વખાણ કર્યા. ઘણો આભાર. પણ આ બધી વાતોથી ના તો મારા આરોપો ઓછા થશે, ના તો મારી દલીલો ઓછી થશે. તો આવો શરૂ કરી આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ કંગના રનૌત પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તે વિવાદોની ક્વીન છે. હવે એ જણાવો, તમને કોન્ટ્રોવર્સીથી આટલો પ્રેમ કેમ છે? કોન્ટ્રોવર્સીઝ તમારી પાછળ આવે છે કે જહાં મેં જાતી હું વહીં ચલી આતી હૈ? સર, હું એક સીધી સાદી હિમાચલી એક પહાડી છોકરી છું અને મને હંમેશા એવું જ કહેવાય છે કે અરે, તું તો બોલી દે છે. તો મતલબ કે મને પૂછવામાં આવે તો શું હું ન કહું? તો ખબર નથી જમાનો શું ઈચ્છે છે, પણ એક વાત તો મેં પણ શીખી લીધી છે કે સીધા સાદા લોકોનો જમાનો છે નહીં. તો આપકી અદાલતમાં તો તમે જે ઈચ્છો એ બોલી શકો છો. જનતા સામે છે, કરોડો લોકો જોઈ પછી રહ્યા છે. કોન્ટ્રોવર્સી પણ થશે, પછી તમે પાછા કહેશો કે ક્વીન ઓફ કોન્ટ્રોવર્સી. જ્યારે તમે ક્વીન છો તો કોન્ટ્રોવર્સી થવી જ જોઈએ. જો હવે ઇમરજન્સી ઇતિહાસનું સૌથી કોન્ટ્રોવર્શિયલ ચેપ્ટર છે, તો એના પર જ પિક્ચર બનાવી હતી તમને. તમે કહો છો કે કોન્ટ્રોવર્સિયલ છે, પણ ઇટ ઇઝ ઓલ્સો બેસ્ટ કેપ્ટ સિક્રેટ. જ્યારે તમે મિસિસ ગાંધીના વિશે સાંભળો છો કે ઇમરજન્સી વિશે એમણે જે પણ, શી ઇઝ વેરી પોપ્યુલર. ઇમરજન્સી એમણે લગાડી હતી અને તમારી પાસે, અમારી જનરેશન પાસે જે છે એના વિશે ખરેખર કોઈ ઇન્ફોર્મેશન નથી. જો અમે ગૂગલ પર પણ વાંચવા ઈચ્છીએ તો અમુક ઇવેન્ટ્સ આવી જશે, પરંતુ
શી ઇઝ ઇક્વલી હેટેડ અને ઇક્વલી લવ્ડ. આનાથી મને જે છે ઘણી વધારે ઉત્સુકતા આનાથી મારામાં જન્મી, આ એક ફેક્ટથી. અને બીજી વસ્તુ કે આપણા પોતાના દેશમાં જે છે એક લીડરને લઈને આજે જો આપણે વિચારીએ કે મોદીજીની ઘણી પોપ્યુલારિટી છે, એમને શ્રીરામનો અવતાર આ બધું કહેવામાં આવે છે, પણ અભિનવ ચંડી દુર્ગા આવું ઇન્દિરા ગાંધી માટે પણ યુઝ થતું હતું. અને પછી એમના પર જે બંદૂકો તનાઈ ગઈ, તો આજે એક જનતા કે આવામ કહી લો, એમનો જે એક લીડરની સાથે શું શું એક કશમોકશ પ્રેમ, નફરત પ્રેમ જે ચાલે છે, આ મને મને ઘણું વધારે આણે એક રીતે કેપ્ચર કરી લીધી. તો શું થાય છે? આ કેવી રીતે આટલો પ્રેમ, પછી આટલી નફરત કે ચારણી બનાવી દઈશું 35 ગોળીઓની જરૂર હતી એમને મારવા માટે. આટલી નફરત એ કઈ રીતે દેશ માટે લડતા લડતા કઈ રીતે દેશથી લડવા લાગી. આ વાતો તો નેચરલી જો હું કોઈ ફિલ્મ બનાવીશ તો હું તો એ જ ઈચ્છીશ ને સર કે દેશ પણ એને જુએ અને જો પોતાને સારી રીતે કંગના, સમજે. ઇન્દિરા ગાંધી આ દેશના ઘણા મોટા નેતા હતા અને લોકપ્રિય નેતા હતા અને દેશ માટે એમણે ઘણા બધા કામ કર્યા. ઘણું રિસ્પેક્ટ હતું એમનું, લોકો એમને પ્રેમ કરતા હતા. પણ એમનો રોલ પ્લે કરવા માટે જો કોઈ કોંગ્રેસની સમર્થક હોત તો સારું થાત. તમે તો બીજેપીની એમપી છો. તમે એમનો રોલ કરશો તો શક તો થશે, વિવાદ તો થશે. પોલિટિશિયન તો હું માત્ર પાછલા 2 મહિનાથી છું. આ ફિલ્મ જે છે મેં 2022માં શરૂ કરી અને 23માં સંપૂર્ણ રીતે બનીને રેડી હતી. તો આ રીતના આરોપ મારા પર મને તો નથી લાગતા કે યોગ્ય છે. ઘણું મુશ્કેલ હતું ઇન્દિરા ગાંધીનું કેરેક્ટર પ્લે કરવું, એના માટે તૈયારી કરવી. સર ઘણું વધારે મુશ્કેલ, હદથી વધારે. મને એકચ્યુઅલી એ જ મારું એક દ્રષ્ટિકોણ જે ઇન્દિરા ગાંધીજી માટે હતો આ ફિલ્મના પહેલા સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. આપણા પ્રધાનમંત્રીઓ માટે જે આપણો દ્રષ્ટિકોણ હોય છે એ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. બિસાઇડ્સ એમની જે એક લાઈફ, આટલી એલ્ડરલી લેડી મેં પહેલી વાર પ્લે કરી. એમના દીકરા સાથે જે એમનો પ્રેમ, પછી પોતાના દીકરાને ગુમાવવો, આ બધો ભાવ, આ બધી જિંદગી જોઈને અને ખાસ કરીને પોતાના દેશ માટે આટલું બધું કરવું અને એક પોલિટિક્સ, મને એમના જીવનથી જે મને લાગ્યું કે ઘણી થેન્કલેસ જોબ છે. તમે કહી રહ્યા છો કે રાહુલ ગાંધીને આ ફિલ્મ પસંદ આવશે? હવે ઘરે જઈને ટોમ એન્ડ જેરી જોતા હશે તેમને કઈ રીતે સમજ પડશે. જુઓ, આ ફિલ્મમાં તમે એમને એમની દાદી દેખાશો. સર મારું માનવું છે કે આજે આખી એમની મનોવૃત્તિ છે કે હું જે છું, હું અહીંયાનો રાજકુમાર છું અને આ જે ભારત દેશ છે એ મારી દાદીનું શાસન છે, આ બધું એમણે છોડવું પડશે. આ રીતિ વાતો જો એ છોડશે નહીં તો એ એક કાર્ટૂન બનીને જ રહી જશે હંમેશા માટે. કારણ કે આજે જ્યારે આપણે અટલજીને જોઈએ છે તો શું આપણે એ વિચારતા હતા કે એમના દીકરા બહેનનું નામ શું છે, આ શું છે, કે આપણે મોદીજીને જોઈએ છે. કોઈ પણ નેતા એક નેતા હોય છે, કોઈની દાદી, માસી, આ કઈ રીતની એમની આઈડેન્ટિટી છે. એમના એવા ઘણા લોકો છે જે એમ પણ કહે છે કે પોતાની દુકાન ચલાવવા માટે મારી દાદી બની ગઈ. આ બધું આ રીતનું હવે નીચા વિચાર, અને એમણે મારા વિશે ઘણું વધારે કોંગ્રેસથી, જેમ કે આના શું રેટ છે, આનો શું ભાવ છે, આ પોતાની રોજીરોટી અમારી દાદીને યુઝ કરીને કમાઈ છે. હું તો કહું છું કે સારું છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, નહીં તો મને પોતાનાથી જ ઘૃણા થઈ જાતી લોકોની વચ્ચે. યુથ કોંગ્રેસના લોકોએ તો કેસ કર્યો તમારા વિરુદ્ધ. હું એમને કહી રહી છું કે તમે આવીને આ ફિલ્મ જોઈ લો, પણ એ જોવા નથી ઈચ્છતા. એ માત્ર આ ફિલ્મને બેન કરવા ઈચ્છે છે. આ દેશમાં તમે કોઈ પણ ફિલ્મ લાવી શકો છો. તમે આ દેશમાં કોઈને કોઈ સમસ્યા નથી, ભલે એમાં કેટલું પણ વાયલન્સ હોય, ભલે એમાં મહિલાઓને જે છે બિલકુલ વસ્ત્રહીન કરીને જે છે રેપ કરવામાં આવી રહ્યો હોય, ભલે ખુલ્લામાં કરોડો ગોળી ચલાવવામાં આવી રહી હોય વગર લો અને ઓર્ડરે, ક્યારે પોલીસ નથી પહોંચતી. પણ જો તમે તમારી હિસ્ટ્રી પર બેઝડ ફિલ્મ બનાવો તો આ બધા લોકો ઊભા થઈ જાય છે કે આવું કેમ બનાવ્યું, જો આવું કેમ માત્ર બનાવ્યું. કોંગ્રેસના લીડર નહીં, બીજેપીના લીડર છે મનજીતસિંહ સિરસા, એમણે કહ્યું કે કંગનાને કાં તો જેલમાં મોકલવી જોઈએ અથવા મેન્ટલ હોસ્પિટલમાં. એટલા નારાજ છે. સર,
મને લાગે છે કે એમનો જે પોતાનો ટ્રેક રેકોર્ડ છે, એને જોઈને તો મને લાગે છે કે જો એ મારી ફિલ્મ શું, કોઈ પણ ફિલ્મનો એક પણ શોટ કરી લે ને, લઈને બતાવી દે, તો હું તો પોતે જ મારી ફિલ્મ ક્યારેય રિલીઝ નહીં કરું. એટલી તો એમની લાયકાત અને હેસિયત છે નહીં કે એક શોટ લઈ લે કોઈ ફિલ્મનો અને એ મને કહી રહ્યા છે કે આને મેન્ટલ હોસ્પિટલમાં નાખી દો. તમે આ ફિલ્મમાં એવું બતાવ્યું શું છે કે જે લોકો આટલું ટ્રેલર જોઈને જ શોક થઈ ગયા છે? સર, મેં આ ફિલ્મમાં જે એક સચ્ચાઈ છે, હવે જો આપણે આપણા એક પૂર્વ પ્રધાનમંત્રી પર જે છે એક ફિલ્મ બનાવી રહ્યા છે અને એમની જે અસેસિનેશન થઈ છે, તો સ્વાભાવિક વાત છે કે હું તો નથી બતાવી શકતી કે એમના પર વીજળી પડી અને મૃત્યુ પામે. તો સિરસાજી એ એમ કહી રહ્યા છે કે તમે એવું બતાવો કે એમની પર એક ઝાડ પડ્યું અને એ મરી ગયા. તો આ રીતની જો તેઓ મારી પાસે એક્સપેક્ટેશન રાખતા હોય તો હું એ નહીં કરી શકું. હું આ દેશનો ઇતિહાસ નહીં બદલી શકું, કેમ કે કોઈને એનાથી પ્રોબ્લેમ છે. બાકી મને કોઈ સમુદાયથી કોઈ પ્રોબ્લેમ નથી અને ન તો હું કોઈને નીચું બતાવવા માટે ફિલ્મ બનાવું છું. મારી એ ઇન્ટેન્શન જ્યારે ફિલ્મ આવશે ત્યારે ક્લિયર થઈ જશે. પણ આવું કેમ થાય છે કે આપણે આપણા જ નેતાઓ પર બંદૂકો તાની દઈએ છીએ? ક્યાં આપણી જે છે આપણે ક્યાં ભટકી જઈએ છીએ અને શું થાય છે? આ મારું એક સિન્સિયર એન્ડેવર છે અને એની સાથે આપણા નેતા ક્યાં ભટકી જાય છે. આ એક સંવિધાનને લઈને એક ઘણી જ સારી ફિલ્મ છે, બહુ જ સારી ફિલ્મ છે. જેમણે જોઈ છે એમણે તો હમણાં સુધી એવું જ કહ્યું છે. પણ આ રીતના લોકોને જેમને પોતાની જો તમે આવા લોકોને ઇન્દિરાજીના અવાજમાં જે તમે ફિલ્મમાં યુઝ કરી છે એ અવાજમાં અપીલ કરો તો કદાચ થોડા શાંત પડી જાય. પર હું સર વિશે એક વાત કહેવા ઈચ્છું છું કે મેં લાઈફમાં આવા જર્નાલિસ્ટ કે મીડિયા પર્સન નથી જોયા જે કળાને આટલી ઝીણવટતાથી અને આટલી સરસ રીતે જે છે સાચે જ આ દરેક વીકેન્ડ પર મુગલે આઝમ જુએ છે. દરેક વીકેન્ડ પર ખબર નહીં કેટલા દર્શકોથી આ રોજ મુગલી આઝમ દરેક વીકેન્ડ પર મુગલી આઝમ જોઈએ છે. તો ખેર અમને સારું લાગે છે, પણ તમે ઈચ્છો છો કે હું આ લોકોને અપીલ કરું? જી જરૂર, અપીલ કરો અથવા ફિલ્મનો ડાયલોગ પણ સંભળાવી શકો છો. राजनीति में सही या गलत मायने नहीं रखता है. राजनीति में सिर्फ एक ही बात गलत है और वो है हार जाना. પણ ફિલ્મને લઈને એવી વાતો કહેવાઈ રહી છે. એક વિડીયો મેં જોયો જેમાં એક સાહેબ કહી રહ્યા છે કે તમને ખબર નથી ઇન્દિરા ગાંધીનું શું પરિણામ આવ્યું હતું. અમે માથા કપાવી શકીએ તો કાપી પણ શકીએ છીએ. તો બીક નથી લાગતી? સર, મને એકચ્યુઅલી આ વાત પણ વન્સ એન્ડ ફોર ઓલ ક્લિયર થઈ જવી જોઈએ કે જે લોકો એક એમના જે પૂતળા બનાવીને જે એમને ગોળીઓથી ચારણી બનાવે છે, જે છે એમની એક રીતે રેલીઓ કાઢે છે અને આપણા સોશિયલ મીડિયા પર પણ ઇન્દિરા ગાંધીજીની અસેસિનેશનને જે છે ગર્વથી ફ્લોન્ટ કરવામાં આવે છે. તો હું ઈચ્છું છું કે આપણા દેશમાં આ રીતની વાતો ચાલે, જ્યાં લોકો જણાવે કોઈ પણ માણસની અગેન્સ્ટ આ રીતનું વાયલન્સ શું યોગ્ય છે કે નહીં. આ લોકો જે આજે મને કહી રહ્યા છે કે મારી ગરદન કાપી નાખશે અને આ બધું, જો આ લોકોને પ્રોત્સાહન મળતું રહે છે તો શું આપણા દેશની સડકો પર આ રીતની ઘટનાઓ સાવ સામાન્ય નહીં થઈ જાય કે કોઈ પછી કંઈ પણ કરશે? તો શું આ રાધર ધેન મને ચૂપ કરાવવાની, કે જે ઘણા લોકો કોશિશ કરી રહ્યા છે કે મને ચૂપ કરવામાં આવે, તો શું લાગે છે કોને ચૂપ કરાવવા જોઈએ? મને ચૂપ કરાવવી જોઈએ કે આવા લોકોને ચૂપ કરાવવા જોઈએ? બિલકુલ, આવા લોકોને ચૂપ કરાવવા જોઈએ, એમાં કોઈ શક નથી. પણ અમુક ઇન્સ્ટિટ્યુશન છે જેમ કે SGPC, એમને લાગે છે કે આ ફિલ્મમાં તમે શીખ સમાજનું કેરેક્ટર એસેસિનેશન કર્યું છે, એમને તો તમારે જવાબ આપવો જોઈએ. મેં જે છે એમને જે રીતે પણ મેં અપ્રોચ કર્યો છે, મેં એમને ફિલ્મ બતાવવા માટે પણ ફિલ્મ બતાવી છે અને એ કહી રહ્યા છે કે તમે નહીં બતાવી શકો કે ઇન્દિરા ગાંધીને શીખોએ માર્યા. તો મેં કહ્યું કે તો શું એમના પર વીજળી પડી હતી? તો જો એ પોતાને
એક ગંભીર લેવાઈ શકે એવી સંસ્થા માનતા હોય, એ વિચારે છે કે એમને ગંભીરતાથી લેવામાં આવે, તો તમને લાગે છે કે એમણે ગંભીરતાની જ વાતો કરવી જોઈએ? અને કોઈ પણ ક્રાઇમને કોઈ કમ્યુનિટીથી જોડવું, એ રાજનીતિની રોટલીઓ જે શેકવાનું છે, જે આ લોકો ઈચ્છે છે. તમને હવે એવું તો નથી લાગતું ને કે ઇન્દિરા ગાંધી પર ફિલ્મ બનાવીને મુસીબત બોલાવી લીધી? સર, જેટલી મને દરરોજ જેટલી જદ્દોજહેદ કરવી પડી રહી છે, ભલે મને સેન્સરથી ફાઇટ કરવી પડી રહી છે, જેમ કે દરરોજ મને જે છે, કાલે પણ મને એકે કહ્યું કે આને રેપના જે ઘણા વધારે એક્સપિરિયન્સ છે. હા, આ વાત સિમરનજીત સિંહ માને કહી હતી, હું મેન્શન નહોતો કરવા માંગતો. હા, તો આ રીતની વાતો તમે વિચારો કે મારી શું મનોદશા થતી હશે, એ વિચારીને કે એક મહિલા MP હોવાને નાતે, અ, એક ફિલ્મ મેકર હોવાના નાતે, જો આ રીતની વાતોને ફેસ કરવી પડે છે, તો તમે વિચારી શકો છો કે બાકી મહિલાઓની શું દુર્દશા હશે આ દેશમાં. તમે જયલલિતા પર પણ ફિલ્મ કરી હતી, જી. ત્યારે પણ કોન્ટ્રોવર્સીઝ થઈ હતી? નહીં, જ્યારે મેં જયલલિતા પર ફિલ્મ કરી હતી ત્યારે બિલકુલ પણ કોન્ટ્રોવર્સી નહોતી થઈ. જે રીતે એમને એસેમ્બલીમાં પકડીને મારવામાં આવ્યા હતા, એમણે પોતે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ રીતના હેવી ઓબ્જેક્ટ્સ જે છે મારા પર ફેંકવામાં આવ્યા, એમની સાડી ઉતારી નાખવામાં આવી, એમના વાળ ખેંચવામાં આવ્યા, એમના વાળ પણ એમણે એમણે પોતે ડિસ્ક્રાઇબ કર્યું છે આખું. તો અમે એ સીન આખું શૂટ કર્યો છે, આખો શૂટ કર્યો છે. અને ત્યાં જે રૂલિંગ પાર્ટી છે એમણે પણ એમના જે વંશજ છે કે જે પણ છે, એમના નામ પણ લીધા, મેં બધું એમને થયું. આપકી અદાલતમાં બોલાવ્યા હતા, ત્યારે એમણે આખી વાત ડિસ્ક્રાઇબ કરી હતી, ડિટેલમાં કહી હતી. પણ એમને જ્યારે મેં જોયા હતા અને તમને ફિલ્મમાં જોયા, તો ઘણી સિમિલેરિટી હતી. કઈ રીતે જયલલિતા જેવો લુક મેળવી લીધો? વજન પણ તમારું એટલું નથી. હા, નહીં સર, મારી છે ને એકચ્યુઅલી મારા પર ઘણી કૃપા છે, મને લાગે છે ભગવાનની. જ્યારે મારી પાસે રોલ આવ્યો, તો હું એકદમ પહેલીવાર શોકમાં જતી રહી હતી. આ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મારી સાથે બેઠા અને એમણે મને નરેશન આપી. તો હું એમને આમ જોઉં છું કે શું શું બોલી રહ્યા છે આ? તો પણ જે આ ફિલ્મના રાઇટર છે, એ મારા મેન્ટોર છે, વિજેન્દ્ર પ્રસાદ ગારુજી, એમના માટે મને ઘણી રિસ્પેક્ટ છે. મેં કહ્યું, સર તમે શું બોલી રહ્યા છો? હું ડૉક્ટર જયલલિતા પ્લે કરું? તો કહે છે, યસ, આઈ વોન્ટ યુ ટુ પ્લે ડૉક્ટર જયલલિતા. મેં કહ્યું, એક તો સૌથી પહેલાં તો એટલી મોટી બબાલ થઈ જશે કે તમને સાઉથથી કોઈ મળી જ નહીં. તમે એક નોર્થ ઇન્ડિયન પ્લે કરી રહી છે અને ઉપરથી આપણા તો કહે છે કે ડોન્ટ થિંક અબાઉટ એનીથિંગ. આ બધું તારે વિચારવાનું કામ નથી, આ અમારે વિચારવાનું કામ છે. અને તું જે છે આ રોલ કર. અને મેં કહ્યું, પણ અમારા ફેસમાં પણ કોઈ સિમિલારિટી નથી, જયાજીને મારા. અને રજત સર, એવો કંઈક કુદરતનો ચમત્કાર થાય છે કે જેવું હું એમનું ધ્યાન ધરું છું કે એમના એક આશીર્વાદ મળે છે, મારો આખો ચહેરો ચેન્જ થઈ ગયો, હું એમના જેવી લાગવા લાગી. મારો આખો ચહેરો, ભલે તમે કહેશો કે મારો એન્ગ્યુલર ફેસ, એમનો રાઉન્ડ ફેસ હતો, આ તે 1000 વસ્તુઓ, તમે નોર્થ ઇન્ડિયન, ના કંઈ નહીં, કંઈ ફરક નથી પડતું. તો આવું કળાનું જે એક તો તમે વજન વધાર્યું, મેકઅપથી ચેન્જ કર્યું. વજન મારું પહેલાં પણ વધ્યું છે, પણ એવું નથી થયું કે હું જયલલિતા જેવી દેખાવા લાગુ. પણ હું આના માટે ઘણી રોમેન્ટિક છું. મને લાગે છે કે આ મહિલાઓના ઘણા આશીર્વાદ મળે છે અને એ જે ઈચ્છે છે કે હું આ કરું. મેં હંમેશા વિચાર્યું કે રાણી લક્ષ્મીબાઈની વાર્તા કેટલાઓએ બનાવવાની કોશિશ કરી હતી, પણ એ ઈચ્છતા હતા કે હું બનાવું. હું આ વસ્તુને લઈને થોડી રોમેન્ટિક આઈડિયાઝ રાખું છું. ડૉક્ટર જયલલિતાની કેટલી એમણે ઈચ્છ્યું કે કંગના પ્લે કરે. મને લાગે છે કે ઇન્દિરા ગાંધી પણ એવું ઈચ્છતા હતા કે હું એમનો આ રોલ પ્લે કરું. અને મને ક્યારેય ઈચ્છા ન હતી કે હું ઇન્દિરા ગાંધી પ્લે કરું. મને ક્યારેય પણ બિલકુલ ઈચ્છા ન હતી. એવું લાગ્યું કે જેમ કે મને મજબૂર કરવામાં આવી હોય આ રોલ પ્લે તો કરવા હવે માટે. આગલો નંબર કોનો? મમતા બેનર્જીનો કે માયાવતીનો? કલાકારને માટે કંઈ પણ મુશ્કેલ નથી, પણ મને લાગે છે કે માયાવતી જે છે, એઝ અ લીડર, આઈ વુડ લવ ટુ પ્લે. એકાદ સવાલ જનતામાંથી. તમે કહ્યું હતું કે તમે ચૂંટણી જીતી જશો તો તમે ફિલ્મો છોડી દેશો. શું આ સાચું છે? પ્લીઝ એવું નહીં કરતા, કેમ કે અમે તમને ફિલ્મોમાં જોવા ઈચ્છીએ છીએ. આ જે ફિલ્મોનું કામ છે એ ઓલ કન્ઝ્યુમિંગ કામ છે અને એક એમપીના નાતે તમે જે કામ કરો છો એ પણ ઘણું ડિમાન્ડિંગ હોય છે. તો નેચરલી હવે જ્યારથી મેં આ રાજનીતિનું કામ સંભાળ્યું છે, હું કંઈ પણ શૂટ નથી કરી શકી. એક પણ દિવસનું હું શૂટિંગ નથી કરી શકી. મેં માર્ચથી કેમ્પેન શરૂ કર્યું, તો હવે ઓલમોસ્ટ 6 મહિના થઈ ગયા છે. અને આ જે મારી ફિલ્મ છે એ પણ પાછલા નવેમ્બરમાં આવવાની હતી, પણ જેવું મને ખબર પડ્યું કે કેમ્પેન આવી રહ્યું છે અને એક કોંગ્રેસ લીડરની સાથે
સાધારણ જનતા સાથે છે. જનતા સાધારણ હોય છે એટલે જનતા કન્ફ્યુઝ થઈ જશે કે આ કોંગ્રેસમાં છે કે આ ઇન્દિરા બની છે એટલે એની પણ રિલીઝ રોકી દેવામાં આવી. તો સાચે કામ તો મારું સફળ થઈ રહ્યું છે, ઘણું વધારે સફળ થાય છે અને જો મને તક મળે તો હું ઈચ્છીશ કે હું બેલેન્સ કરું, પણ જોઈએ હવે શું થાય છે. ક્યાંક એવું ન થાય કે મુંબઈનો કોઈ માણસ ફિલ્મ બનાવી દે, કંગના ભાગી ગઈ. સર, મુંબઈમાં તો એ લોકો ખુશ થઈ જશે કે કંગના ભાગી ગઈ. એમનાથી વધારે કોઈ ખુશ નથી થવાનું કે કંગના ભાગી ગઈ. હમણાં મેં સાંભળ્યું કે તનુ વેડ્સ મનુ 3 બનવાની છે. જો તમે એ ફિલ્મમાં કામ નહીં કર્યું તો આ ફિલ્મમાં કોણ કરશે રોલ? કોઈને પણ ઊભા કરી દે છે. કોઈને પણ ઊભા કરી દે છે અને કહે છે કે જો આ છે નકલી કંગના, આ છે સાચી કંગના, આ છે કંગના નંબર 2, કંગના નંબર 3. ઠીક છે, એમની દુકાન ચાલતી રહે. આશા કરી કે તમારી ફિલ્મ લોકોને પસંદ આવે અને ઇન્દિરાજીનું જે કેરેક્ટર હતું, એમની જે બોલ્ડનેસ હતી, એમના જે ડિસિઝન્સ હતા, એ લોકોની સામે આવે. એક બ્રેક માટે મારે રોકાવું છે અને બ્રેક બાદ આપકી અદાલતમાં કંગના રનૌત પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તો તમે રણબીર કપૂરને સિરિયલ સ્કર્ટ ચેઝર કહી દેશો? તમે તો એવી રીતે કહી રહ્યો છો જેમ કે સ્વામી વિવેકાનંદ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે સુપરસ્ટાર કંગના રનૌત. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તે પોતાની જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગેંગસ્ટર છે. આજકાલ તમારો સિક્કો ચાલે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. મંડીમાં હું તમારું ભાષણ સાંભળી રહ્યો હતો. તમે કહ્યું કે આટલો પ્રેમ, આટલું સન્માન જેટલું અમિતાભ બચ્ચનને મળે છે એટલું સન્માન મને મળે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. સર, મેં કહ્યું હતું કે ઇન્ડિયાથી મને એટલું સન્માન મળે છે, ઇન્ડસ્ટ્રીવાળાને મને સન્માન આપશે. એટલે તમે થોડો વિચારો તો ખરા. તમે તમારી આંખો બંધ કરીને વિચારો. આંખો બંધ કરીને વિચારો કે આજે જો ભારત વર્ષ કોઈની દિલથી ઇજ્જત કરે છે કે ઠીક છે, પૈસા લોકોની પાસે જેટલા હોય, હિટ ફિલ્મો જ હોય, જે પણ હોય, પણ દિલથી જો કોઈ ભારત વર્ષમાં કોઈની ઇજ્જત કરે છે તો કોણ એવા એક્ટર છે? એક તો મિસ્ટર તમે બચ્ચન કોઈની અને ઇજ્જત કોણ? રહેવા જ નથી દેતા. હવે જો તમે આ મારા પર ઘણો ખોટો આરોપ છે મારા પર. હું એગ્રી નહીં થવું. I અચ્છા, will not હું agree. તમને સંભળાવું છું કે તમે મુંબઈ ફિલ્મ વાળા વિશે શું કહો છો. તમે કહ્યું બોલિવૂડના લોકો માત્ર ગાડીઓ, પૈસા અને પર્સિસની વાતો કરે છે. એમની વાતોમાં નથી માથું હોતું, નથી પગ. બોલિવૂડના લોકો માત્ર પોતાના વિશે વિચારે છે. એ પાગલ છે, બેવકૂફ છે, સ્ટુપિડ છે, ડમ છે અને એ માત્ર પ્રોટીન ખાય છે અને આ રીતે એમનું મગજ પણ ખરાબ થઈ જાય છે. સર, નહીં, તમે એમને ડિફેન્ડ કરી રહ્યા છો. તમને તમે એમના આ કહ્યું કે નહોતું મેં કહ્યું? બિલકુલ કહ્યું અને હું આના પર બિલકુલ અડગ છું. પૂરી રીતે. બોલિવૂડ વાળા તમને શું લાગે છે કે કોઈ શેક્સપિયરની વાત કરે છે કે કોઈ મોટી આર્ટ અને કલ્ચરની વાત કરે છે કે પછી એ પ્રિઝર્વેશન ઓફ ફોક મ્યુઝિક એન્ડ પ્રિઝર્વેશન ઓફ આર્ટ કે ટેકનિશિયન્સ રાઇટ ટુ લાઈફ કે બીજી કોઈ રીતે વાત કરે છે? મને કહો કે કઈ રીતની વાતો એ કરે છે? જો તમે એમને મળશો તો એ ગોસિપ, કોનું અફેર કોની સાથે, અને ક્યાં તો એ ગોસિપ કરે છે અથવા તો મેં આ વોચ ખરીદી, મેં આ કાર ખરીદી અથવા મેં આ ટ્રીટમેન્ટ કરાવી ફેસ પર, જે પણ હોય એ બધું આ રીતની વાતો થાય છે. હવે એમાં પણ મને ગુનેગાર માનવામાં આવે છે કે મેં એવું કેમ કહ્યું? મેં ત્યાં 20 વર્ષ પસાર કર્યા છે અને ત્યાં જો પાર્ટીમાં જઈને અને આ રીતના જે મેં, હા, મને ખબર છે તમે જો ત્યાં જશો તો તમારી સાથે તે સ્વાભાવિક રીતે અલગ વાતો કરશે. તમારી સાથે પ્રોટીન શેકની થોડી વાતો કરશે, તમારી સાથે સ્કિન ટ્રીટમેન્ટની વાતો થોડી કરશે. તો ખબર છે શું પણ છે એ actually? કરતા હોય તો કરે. તમે કરણ જોહરને કહો છો કે ચાચા ચૌધરી છે. સર, શું થાય છે ને કે જ્યારે તમે, એવું નથી કે હું જ્યારે 2006માં મારી પહેલી ફિલ્મ આવી હતી, ઠીક છે, 2014 સુધી તો મને કોઈએ પૂછ્યું નહીં. ત્યારે હું બિચારી ખાસી ટેલેન્ટેડ છે, એનું કંઈ થતું નથી, હું સૌથી મોટી બિચારી હતી. તમે જોઈ લેજો. ક્યારે તમે મારું નામ સાંભળ્યું છે કે આ કંગના ખુરાફાતી છે, આ છે, તે છે? નહીં સાંભળ્યું તમે. 2014માં જેવી મારી ફિલ્મ ક્વીન આવી તો હું અનપ્રોફેશનલ, હું તે, ધીરે ધીરે એવું લાગ્યું કે બધા મને કોર્નર કરવા લાગ્યા. પછી જ્યારે તનુ વેડ્સ મનુ આવી અને જેણે સફળતાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, એના પછી કેસીસ, સાયકો, લોહી પીવે છે, સ્ટોકર છે અને જેલમાં નાખો, અને આ અચાનક 10 વર્ષમાં એક માણસ આટલું ખરાબ કઈ રીતે થઈ ગયું? એ સાયકો ચૂડેલ વીચ બની ગયો?
તો તમે જાતે વિચારો, તો આનો અર્થ જ્યારે આ લોકો મને શાંતિથી નહીં રહેવા દેશે, જ્યારે આ લોકો મને શાંતિથી રહેવા દેતા હતા, હું પણ એમને શાંતિથી રહેવા દેતી હતી. હવે જો આ લોકો મને શાંતિથી રહેવા નહીં દે, તો હું પણ એમના નાકમાં દમ કરી નાખીશ. તો તમે રણબીર કપૂરને સિરિયલ સ્કર્ટ ચેઝર કહી દેશો. તમે તો એવી રીતે બોલી રહ્યા છો જેમ કે સ્વામી વિવેકાનંદ. તમે નહીં, તમે એમની એ રીતે વકીલાત કરી રહ્યા છો જેમ કે આ હા હા મહાનથી મહાન હસ્તીઓ હોય અને પોતે પણ હસે છે. એમણે તમને ફિલ્મ ઓફર કરી હતી, અને રોલ મારા ઘરે આપ્યો. આવી ગયો હતો. તો કહેવાનો મતલબ એ છે કે ઠીક છે, ઇન્ડસ્ટ્રીમાં તમે કોઈને સિંગલ આઉટ નહીં કરી શકો. એ લોકો કેટલા પાણીમાં છે બધાને ખબર છે. અને હમણાંથી નહીં, 90sની 80sની તમે જે વાતો સાંભળો બધાને ખબર છે એ લોકો કેટલા પાણીમાં છે. ડ્રગ કેસીસ એમના પર છે, ઠીક છે. ટાડાથી લઈને તમે દલાલીથી લઈને હમણાં પણ હવાલાથી લઈને ફ્લેશ ટ્રેડથી લઈને મી ટુથી લઈને કોઈ એવો કેસ નથી જે એમના પર નથી. પણ ખરાબ કોણ છે? હું. પણ ખરાબ કોણ કારણ છે? કે તમે હું. બધાના વિશે કંઈ કહ્યું. આયુષ્માન ખુરાના ચાપલૂસ. નહીં, જો એ મારા પર આંગળી ચીંધશે. આયુષ્માન ખુરાનાનો ઇન્ટરવ્યૂ વાંચો, જ્યારે એ સક્સેસફુલ નહીં હતા. એમનો ઇન્ટરવ્યૂ આવ્યો હતો કે મારી રોલ મોડલ કંગના છે. ઠીક છે, હવે એમને કંઈક કામ મળવા લાગ્યું. આ ઓન રેકોર્ડ એમણે કહ્યું હતું, તો એ મારા પર જ અટેક કરે છે. તો શું થયું? કેમ આટલી ભાવનાઓ બદલાઈ ગઈ? કોઈની ચાપલુસી કરીને કામ જોઈતું હશે તો સીધો માણસ સીધી વાત કરી દે, તો એ સૌથી ખરાબ બની જાય છે. હું આ મહાન ઇન્ડસ્ટ્રીમાં, પુણ્ય પવિત્ર ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈથી પ્રોબ્લેમ નથી, માત્ર હું જ એક પ્રોબ્લેમ છું. બસ. તમે પણ ડાયલોગ વીણીને મારો છો. તમે કહ્યું કે જે સ્ટાર કિડ્સ છે એ ઉકાળેલા ઈંડા છે. સર, જો શું થાય છે ને કે એક જે લોકો હોય છે, ઠીક છે, આપણે આપણી સ્ક્રીન પર પણ આ રીતના લોકો જોવા ઈચ્છીએ છીએ જે તડકામાં ગયા હોય, જેમનું કોઈ રીતનું કોઈ કેરેક્ટર હોય, જેમ કે આપણા જે નાના શહેરોના બાળકો હોય છે, છોકરાઓ હોય છે, છોકરી હોય છે, એ લોકો પોતાની સ્કિનની ટ્રીટમેન્ટ કરાવીને હદથી એટલું વધારે એને વ્હાઇટનિંગ કરીને, એટલા બધા ઇન્જેક્શન લઈને, એટલું વધારે એનું પીલિંગ કરીને, હદથી વધારે આ લોકો એને ગ્લાસ સ્કિન બનાવીને, હવે જેમ કે ફોર એક્ઝામ્પલ, જ્યારે હું દત્તોનો રોલ કરી રહી તો મેં મારી બધી સ્કિન ટ્રીટમેન્ટ, અને પછી મિસિસ ગાંધીના રોલ માટે તો મેં એજિંગવાળી વસ્તુઓ જે મને જોઈએ તો મેં એ રીતનું કર્યું. આ બધા જ રોલ માટે જીમ જાય છે, આ બધા જ રોલ માટે પોતાના ફેસમાં એ બોટોક્સ ભરાવે છે. કોઈ પણ એમનો રોલ હોય, એમનો મેકઅપ એ જ રહે છે, વાળ પાછળ ઉડતા રહે છે. તો હું એમની શક્તિ, હું ઓનેસ્ટલી સર, હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરી રહી. થોડું એમણે નેચરલ થવું પડશે. તડકામાં નીકળો, થોડું જુઓ બહાર દુનિયા કેવી છે, એ એસી ગાડીથી ઘરે, ઘરેથી ગાડી, અને પછી આ લોકો નીકળે પછી વાત કેવી રીતે કરે છે, ઓય આઈ વોન્ટ ધીસ. અને સૌથી મોટી વાત, જે લોકો 40 વર્ષના થઈ ચૂક્યા છે, જે છોકરીઓ 35, 32 છે, એ સ્ટાર કિડ્સ. અને વાતો પણ કિડ્સની જેમ. વિચારો, એક 40 વર્ષનો માણસ કિડની જેમ વાતો કરે છે, કેવું લાગશે તમને? અને એ છોકરીઓ 30 વર્ષની, એ પણ કિડ બની છે. એ પિંક ગ્લાસીસ એમણે હાથમાં ઉચક્યા હોય, અને જેમાં પેલું છોકરાઓની જેમ સ્ટ્રો હોય છે. સર, તમે આ નથી જોતા. તમે એ જુઓ છો કે હું એમને શું કહું છું, એ નથી જોતા કે મને કેટલો ટ્રોમા થાય છે એમની સાથે મળીને. હું વિચારતી રહું છું, આ શું હતું, આ શું જોયું મેં, માય ગોડ. તો સર, મને પણ તો મને કેટલું ટોર્ચર થાય છે આ લોકોની સાથે, એ કોઈ નથી જોતું. પણ જ્યારે તમને ફિલ્મ ઓફર કરે છે એ લોકો, તો એક્સેપ્ટ નથી કરતા. મને સલમાન ખાનજીએ જે છે એ બજરંગી ભાઈજાન અને સુલતાન ઓફર કરી હતી. શાહરૂખ ખાનની સાથે પણ મને 0 ફિલ્મની ઓફર મળી હતી. આમિર ખાનજીની સાથે પણ સ્ક્રિપ્ટ પર કામ કરવાનું બની રહ્યું હતું. અને એને માટે હું તમને, જો જે માણસ જે હોય હવે છે ને, બજરંગી ભાઈજાન તો ઘણી સરસ ફિલ્મ હતી.
પણ મારી વાત પણ તો તમે સાંભળો ને. સંભળાવો પ્લીઝ. સર, શું થયું કે જ્યારે મેં 2006માં સ્ટ્રગલ શરૂ કરી, તો એ સમયે મેં ઘણું કામ શોધ્યું. હું તમને સિરિયસલી કહી રહી છું કે મેં ઘણું કામ શોધ્યું. આમાંથી કોઈએ મને કામ આપ્યું નહીં. કોઈએ મને કામ નહીં આપ્યું. મતલબ પાછળ ઊભા રહેવાનું પણ, કેમ કે એ સમયે હું દરેક પ્રકારના કામ કરતી હતી. પાછળ ઊભા રહેવાવાળાનું કામ પણ એમણે ના આપ્યું. પછી મારી એક ફિલ્મ આવે છે જેમાં મારી એ ફિલ્મનો હું જ હીરો હતી. તમે જ વિચારો ને, હું પોતે એ ફિલ્મનો Queen. હીરો છું. હા, ક્વીન. 2014માં મને સક્સેસ મળી. ત્યારે આ બધાને મને ફોન આવે છે. મને પડતું જોઈએ, મને પડતું જોઈએ, મને ફોન પર ફોન, દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મને ઓફર થઈ રહી છે. પણ હવે ઓડિયન્સની સાથે મારો એવો સંબંધ હતો કે એ લોકો હવે મને જોવા ઈચ્છતા હતા. તો મને લાગ્યું કે એક મારા માટે એક અલગ ઓપોર્ચ્યુનિટી આવી છે, જે કદાચ કોઈ મહિલા પાસે હજુ સુધી નથી આવી. આવી હશે, થઈ છે એવી મહિલાઓ. વૈજયંતી માલાજી હતી, શ્રીદેવીજી હતી. તો એ લોકો પોતે પોતાના દમ પર એવી ફિલ્મો કરતા હતા. તો મને લાગ્યું કે હવે જો શું થાય છે કે કોઈ મોટા ટ્રીની નીચે નાનું ટ્રી ક્યારેય ઉગી નથી શકતું, યુ નો. તો અ, તો મને ખબર હતી કે ફિલ્મમાં જ્યારે આમિર ખાન મને થોડીને સારું પરફોર્મન્સ કરવા દેશે પોતાની ફિલ્મમાં, પોતે જ વિચારો. એક સલમાન ખાનની ફિલ્મ હિરોઈનની શું એક્ઝિસ્ટન્સ હોય છે, કેમ કે સલમાન ખાન ઇઝ લાર્જર દેન લાઈફ સ્ટાર. તો મને લાગ્યું કે હું આપણા દેશની દીકરીઓ માટે એક એવું ઉદાહરણ બનું કે આપણે પોતે પણ કરી શકીએ છીએ. આપણને હંમેશા, અને તમે જેમ કહ્યું કે મારા માટે સહેલું નહોતું, ધ ટેમ્પટેશન ટુ લેટ ગો ઓફ વર્કિંગ વિથ સચ બિગ. એક રીતે જોવા જઈએ તો આ લોકો એક રીતે દે આર જાયન્ટ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ, યુ નો. એમના પાસેથી ઘણું બધું શીખવા પણ તમને મળશે. અને ધીઝ પીપલ આર ધ પીપલ હુ આર માય friends, you know, and especially Salman is very dear friend. Amir is just so nice. તો મેં ઓપોર્ચ્યુનિટીઝ ખોઈ, પણ એની પાછળ મારી એક સ્ટ્રેટેજી પણ હતી કે અમને મહિલાઓને પણ કંઈક ક્રેડિટ મળવી જોઈએ. બધા ખાનની સ્ટ્રેટેજી તો સમજ પડી ગઈ. તમારી શું હતી? હવે અક્ષય કુમારને પણ તમે ના કહી. તો અક્ષય કુમાર મને ફિલ્મ આપી રહ્યા છે સિંગ ઇઝ બ્લિંગ. પછી એક હતી એ જ રીતની. તો ખેર, હવે એ કરે જેવી ફિલ્મો છે તો શું કરીએ? તો મને એક એવી તક મળી કે એક છોકરી થઈને કે મારું પોતાનું અસ્તિત્વ બન્યું. સર, કેટલી છોકરીઓને આ દેશ આવી તક આપે છે કે તે પોતાનું અસ્તિત્વ બનાવી શકે. તો મેં મારું અસ્તિત્વ બનાવ્યું. અને જેટલી પણ આપણી સશક્ત મહિલાઓ છે, જે આજે જુઓ, ભલે કોઈ પણ આજે આપણી 3 ટાઈમ્સ પ્રાઇમ મિનિસ્ટર રહી છે, પણ આપણને એમના વિશે કંઈ જ ખબર નથી કે એમની જિંદગી કેવી હતી, શું હતું, શું નહીં. તો કેમ કે એના પર કોઈ પૈસા ખર્ચા નથી કરવા માંગતું, કોઈ એક ઘડી સ્ત્રીની વાર્તા નથી બનાવવા ઈચ્છતું, કોઈ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટેડ નથી. અને પોલિટિક્સને જે છે કામ કરવાનું વગેરે પોલિટિક્સની ફિલ્મમાં, તો પછી એ જ ગળું કપાવવાનું અને આ બધું, તો પછી તૈયાર થઈ જાવ એ બધા માટે. તો આ બધી વસ્તુઓને તો તમે લઈને એકલા એવા એક્ટ્રેસ છો જેણે બધા ખાન સાથે, બધા કુમારની સાથે, બધા કપૂર્સની સાથે કામ કરવાની ના પાડી દીધી. સર, આ મેં એટલા માટે કર્યું કેમ કે મારી જનતા, એના પહેલા મેં કહ્યું ને કે હું માંગતી હતી કામ. એવું નહોતું કે હું નહોતી માંગતી હતી, ભટકતી હતી, જો હું દર ફિલ્મ ભટકતી હતી. ઇન્ડસ્ટ્રીમાં તો ઉગતા સૂર્યને નમસ્કાર કરે છે. જો તમે સફળ છો તો બધા તમારી પાછળ ભાગશે. હા, તો એ સૂરજ જો સૌથી સારો ચમકી રહ્યો છે તો હું કેમ સાઈડ રોલ લઉં? હવે એને લોકો કહે છે કે આ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એને આટલી મોટી બનાવી એને જ નુકસાન પહોંચાડે છે. જે થાળીમાં ખાય છે એમાં જ છેદ કરી રહી છે. એવા ફિલ્મી સુપરસ્ટાર છે છોકરીઓ, જેમણે આજ સુધી કદાચ એક જ હિટ ફિલ્મ આપી હશે, પણ એ થાળીમાં છેદ નથી કરી રહ્યા, પણ મારા જેવા લોકો થાળીમાં છેદ કરે છે. હવે જો તમારા વિશે કરણ જોહરે એક શેર લખ્યો હતો. એમણે લખ્યું, લગા લો ઇલ્ઝામ, હમ ઝુકને વાલો મેં સે નહીં, झूठ बोलते जाओ, बनो गुलाम, हम बोलने वालों में से नहीं. આ મારા માટે લખ્યો હતો એમણે. હવે તમે જે કંઈ કહ્યું હતું એના જવાબમાં એમણે એક ટ્વીટ કર્યું હતું. હવે નામ તો તમારું નથી લખ્યું, પણ મને એવું લાગ્યું કે તમારા વિશે લખ્યું છે. જે રીતે મને સાયકો કહીને, કેસ કરીને મને જેલમાં નાખવાની કોશિશ કરી, અને એક સારા યુવા સક્સેસફુલ એક્ટર જે છે એ આત્મહત્યા કરી લે છે. અને એની પહેલાં એ પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં બોલી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીમાં મને ટોર્ચર કરવામાં આવે છે, મને જે છે મારા પ્રતિ જે છે એ કોઈ રીતનું ષડયંત્ર કરવામાં આવે છે. તો એમણે આત્મહત્યા કરી લીધી. તો તમે આખા દેશની નજરમાં તો આવશો ને કે તમારે ત્યાં ચાલી શું રહ્યું છે. તમે તમારા ઘરમાં પાર્ટી બોલાવો છો, પોતે ફોટો લઈ રહ્યા છો જેમાં લોકો ડ્રગ્સ કરી રહ્યા છે. લોકો તમને પૂછશે ને કે હવે પોતાના કામ એમને જોવા નથી. હા, અને
અને ખરાબ કોણ છે? હું. કેમ હું બોલી? અચ્છા, વિચારવા જેવી વાત એ છે કે આ બધા કામ કર્યા પછી પણ એ લોકોની હિંમત છે કે મને ક્વેશ્ચન કરશે, પણ એ લોકો એમ નહીં કહે કે ડ્રગ પાર્ટી કેમ ચાલી રહી હતી. આ માણસ જેણે આત્મહત્યા કરી લીધી, સારો એવો હટ્ટોકટ્ટો છોકરો હતો. એનું શું કારણ? કોઈ તો કુપ્રથા હશે ને આ ઇન્ડસ્ટ્રીમાં, જે આઉટસાઇડર્સ આ રીતે કરી રહ્યા છે. એક બે સવાલ લઈ શકીએ છીએ? તમે તમારો ડાયલોગ પોતે લખો છો તો મેમ તમે તમારો કોઈ ફેવરેટ ડાયલોગ સંભળાવી દો ને. એવું નથી કે હું મારા ડાયલોગ પોતે લખું છું, પણ હા, મારા ડાયલોગ જે છે ઇમ્પ્રોવાઇઝ ઘણા કરું છું. અમ, એવું હમણાં તો કોઈ ખાસ ડાયલોગ યાદ નથી આવતો, પણ આમની વાતો સાંભળીને મને પેલો ડાયલોગ જરૂર યાદ આવે છે ક્વીનનો કે મેરા અભી હાલ ગુપ્તા અંકલ જૈસા હો ગયા, ખાયા પિયા કુછ નહીં और बदनाम हो गया अलग. તો આઈ થિંક એ ડાયલોગ સૂટ કરે છે. શત્રુઘ્ન સિન્હા વારંવાર એ ડાયલોગ મારે છે કે ખાયા પિયા કુછ નહીં, પ્લેટ તોડી 8 આના. એ જ તો થઈ ગયું ઇન્ડસ્ટ્રીમાં. કરતું તો આમણે કરી આખી જિંદગી, જે તેના કરતા ધરતા છે, જે પોતાને કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી અમારી જાગીર છે અને અમારું રાજ્ય છે, એ લોકો કરતું કરતા રહેશે. અને જ્યારે હું આવી તો એ ડ્રગ્સમાં ફસાય છે, હવાલામાં ફસાય છે, એ ટેરરિઝમમાં ફસાય છે, ખબર નહીં ક્યાં ક્યાં. અને આ બધા પીઆર આવા થઈ ગયા છે કે આ જ્યારથી આવી છે એમને બદનામ કરી દીધા છે. હવે તમે કોને કોને બદનામ કર્યા એને લઈને થોડા વધુ આરોપો છે મારી પાસે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ કંગના રનૌત પર આગલો આરોપ. સારું થયું કોઈ મહાન આત્માનો, કોઈ સારા માણસનો અહીંયા ઉલ્લેખ તો થયો, નહીં તો બધા ચોર ઉચ્ચકા ક્રિમિનલ છે એમના જ મને ક્વેશ્ચન પૂછાય છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે એક્ટર, પ્રોડ્યુસર, રાઇટર, ડાયરેક્ટર કંગના રનૌત. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તેઓ દરેકની સાથે પંગો લઈ લે છે. આઈ ડોન્ટ એગ્રી. જો બધા લોકો કહે છે, હવે તમે ઉલ્લેખ કરી રહ્યા હતા સુશાંત સિંહ રાજપૂતનો, તમે એમના નામ પર આખી ઇન્ડસ્ટ્રીથી પંગો લઈ લીધો. યસ સર, ખબર છે શું છે? મારી એક ફિલોસોફી છે કે જ્યાં સુધી મને છેડશો નહીં ને હું તમને ક્યારેય છેડીશ નહીં. હું મારા બધા પંગા ગણાવી દઉં. મને પહેલા છેડવામાં આવી છે. મને પહેલા આ લોકો પોતે જેમ પતંગિયું શમ્માની તરફ આવે છે ને સળગવા માટે, એ પોતે મારી પાસે આવે છે. પોતે મારી પાસે આવે છે આ લોકો. તો હું એ કહેવા ઈચ્છું છું કે મારા જેટલા પણ વિવાદ હોય, આ લોકોએ, તમે મને જણાવો કે જો આ લોકોએ મને ટોર્ચર ન કરી હોત, જો મને ધમકાવી ન હોત, જેલમાં નાખવાની કોશિશ ન કરી હોત, લીગલ કેસીસ ન કર્યા હોત, અને એક દિવસ બેસીને સાચે જ મને એ મોમેન્ટ ન આવી હોત કે હું આત્મહત્યા જ કરી લેત તો સારું હતું. અને મેં તમને આ જણાવ્યું હતું અહીંયા આગળ કે મને એવું પણ સજેસ્ટ કરાયું કે તું હવે મરી જાય તો સારું છે. તો શું હું એમ કરત તમે કે પણ તો એવી વાતો કરો. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. હવે નહીં, કોઈ નહીં, પાણીમાં રહીને મગરમચ્છથી વેર થોડી કરે છે. તમે કહો છો મારું શું ઉખાડી લેશો? જે મહારાષ્ટ્રમાં થયું, મને ગાળો આપવામાં આવી હતી, મને ઓપનલી ગાળો આપવામાં આવી, મને જે છે દરેક પ્રકારનો અપશબ્દ બોલવામાં આવ્યો. બે બાળપણથી જ જે પણ હોય, મેં ક્યારેય કોઈની ફેવર નથી લીધી. મને હરામખોર કહેવામાં આવી. હું જે પ્રામાણિકતાથી મારું જીવન જીવું છું અને જે રીતે મારી જીવનશૈલી છે, આ રીતની વાતો મને આખા સમાજની સામે બોલવામાં આવી. તમે પણ તો કહ્યું કે મુંબઈમાં ડર લાગે છે. તમે કહ્યું મુંબઈ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જેવું થઈ ગયું છે. સર, પણ જ્યારે તમે પોતે વિચારો, તમે મુંબઈના છો અને બે સાધુઓની લિન્ચિંગ કરવામાં આવે છે, સરેઆમ હત્યા કરવામાં આવે છે, અને તમારું જે પ્રશાસન છે, જે તમારા પોલીસ કમિશનર છે, મજાક ઉડાવે છે એમની, અને કોઈ રીતે કોઈ એક્શન નથી લઈ રહ્યા. તો તમને તો આ રીતની ઇનસિક્યુરિટીઝ થશે કેમ કે અમે પણ ઓપનલી હિન્દુ છીએ. તો અમને તો ડર લાગવાનો છે. અને જો મને ડર લાગ્યો અને મેં આ વાત કહી દીધી, જે આઈ થિંક થોડું વધારે મેં બોલી દીધું, તો એમનું એ કર્તવ્ય નહોતું કે કંગના તમે વધારે બોલી ગયા, બટ યુ આર વેરી સેફ. જો હું કમિશનર ઓફ પોલીસ હોત અથવા મારું પ્રશાસન હોત અને કોઈ દીકરી આ રીતે ચિંતિત હોત, સાધુઓને પાલઘરમાં જે છે બધાએ મળીને સાથે પથ્થરથી મારીને મારી જ નાખ્યા. પોલીસ ત્યાં હતી, હવાલદાર ત્યાં હતા, તો તમારે કહેવું જોઈતું હતું કે આ દીકરીને આવું લાગી રહ્યું હશે પણ તમે સુરક્ષિત છો. પણ એમણે શું કહ્યું? હરામખોર. પણ કેમ લે છે મારી સાથે આવી લિબર્ટીઝ? કેમ કે હું કોઈ ફિલ્મી નેપો કિડ નથી
કેમ કે હું કોઈ રાજનીતિની નેપોકેડ નથી એટલે મારી સાથે મને જેને જોવો ગાળ દેવા પર આવી જાય છે, જેને જોવો ગાળ દેવા પર આવી જાય છે. પણ તમે પણ તો ઓછા નથી ને. તમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમ કહો છો કે હું તમારી જેમ પોતાના બાપના નામ અને વેલ્થ અને પાવર ઉપર નથી રહેતી. તો જ્યારે કોઈ માણસ સર, જો તમે છે ને મારી વસ્તુને સારી રીતે રજૂ નથી કરી રહ્યા, આઈ થિંક સારી રીતે રજૂ નથી કરી રહ્યા. તમે જો કોઈ માણસ, તમે વિચારો, જો કોઈ માણસ ચેર પર જે એક આપણો ગાર્ડિયન છે, જે આપણા ગાર્ડિયન છે, જે આપણા રક્ષક છે, અને જેમની એ ફરજ બને છે કે ઠીક છે તમને આવું ફીલ થયું તો તમે મારી સાથે વાત કરો, અને એ મેચ્યોરિટી એમનામાં ક્યાંથી આવત? જો એમણે કોઈ સંઘર્ષ કર્યો હોત, જે રીતે નાના છોકરાની જેમ વાત કરી રહ્યા હતા, તો સ્વાભાવિક છે કે એમને દરેક વસ્તુ જે છે ઘણી સરળતાથી મળી છે. અને આ વિચાર મને આવ્યો કે એમનામાં પોલિટિશિયનના ટેક્ટફુલનેસ કે કોઈ પોલિટિકલ સ્ટ્રેટેજી કે કોઈ રીતે કોઈ એક પોલિટિશિયનો પણ એક પોતાનો ચાર્મ હોય છે, એ પણ દરેક વસ્તુમાં જે છે શાઇન કરીને નીકળવા ઈચ્છે છે, અને એ પણ દરેક તકનો ફાયદો લઈને જે છે પોતાની જાતને બિલ્ડ કરવા ઈચ્છે છે, એક ઇમેજ, જે એક ટેક્ટફુલ પોલિટિશિયન હોય છે, જે મહેનતથી ઉપર આવ્યા હોય છે. પણ આ તો કોઈ રીતના બગડેલા દીકરા જેવી વાત કરી રહ્યા છે, જેવી કે પૈસાદાર બાપના દીકરાઓ વાત તો કરે એમનું છે. શું નુકસાન? એ તો તમારું થયું ને. સારી રીતે બનાવેલું ઘર તૂટી ગયું. સર, મારું એ જ નુકસાન નહીં થયું, મારું બીજું પણ નુકસાન થયું છે. મારી જે એક મહિલા હોવાના નાતે આ લોકોને જે મને ગાળી ગલોચ કરવાની આદત પડી ગઈ છે, આ ખાલી મહારાષ્ટ્રમાં જ નહીં, પંજાબમાં પણ જેને જો ગંદી ગંદી ગાળો, પૂતળા લઈને ચપ્પલથી મારું, એક મહિલા માટેની ઇન્ટિગ્રિટી કોઈ પણ એના ઘરેણાથી, પૈસાથી ઘણી વધારે જરૂરી છે. અને આપણે ત્યાં આપણી દીકરીઓને જ્યારે જુઓ જેનું મન થાય એ ગંદી ગાળો આપતા રહે છે. તો આઈ થિંક આ દેશે થોડું તો કામ ડાઉન થવું પડશે. તમે દીકરીઓને આ રીતે આટલી ગંદી રીતે ટ્રીટ નહીં કરી શકો. પણ અમુક સારી વાતો પણ છે. ફાઇનલી જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હતા મંડીમાં, તો યોગી આદિત્યનાથે મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું કે વિરોધીઓથી ઝઝુમવા માટે રાણી લક્ષ્મીબાઈ જેવું શૌર્ય અને ભાવ છે કંગનામાં. એમણે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને રસ્તા પર લાવીને પાણી પીવા માટે મજબૂર કરી દીધા. સારું થયું કોઈ મહાન આત્માનો, કોઈ સારા માણસનો અહીંયા ઉલ્લેખ તો થયો, નહીં તો બધા ચોર ઉચ્ચકા ક્રિમિનલ છે, એમના જ મને કશું પૂછાય છે. તો સર, મારું તો એ જ કહેવું છે કે મેં એવું કંઈ, એટલે તેઓ મારા વિશે ઘણા સારા વિચાર રાખે છે. યોગીજી મારા માટે ઘણા પૂજનીય છે, મારા ભાઈ છે, મારા માટે ઘણા સારા વિચાર રાખે છે. પણ એ કેમ રાખે છે? આપણને શું થાય છે કે અમુક લોકો આપણને એમ જ સારા લાગે છે, એ આપણી એનર્જી હોય છે. કોઈ લોકો આપણને મહાદુષ્ટ લાગે છે, અને એમાં ઇન્ડસ્ટ્રીવાળાને તો હું એક આંખ નથી ગમતી. અને હું ભલે સામાન્ય બ્રીધિંગ જ કરું, ભલે હું કાંઈ પણ કરું, તો પણ એ લોકો મને ખતમ કરવા માંગે છે. કેમ કે શું મેં એમના પર કેસીસ કર્યા હતા? નહીં, એમણે મારા પર કેસીસ કર્યા. એમણે મને ખતમ કરવાની કોશિશ કરી, કેમ કે હું એમને તો ગમતી જ બીજેપી નથી. વાળાને તમે આટલા સારા કેમ લાગો છો? ઘણી સારી લાગુ છું. કેમ? કેમ કે હું સાચી છું અને પ્રામાણિક છું. જે લોકો પોતે સાચા અને પ્રામાણિક હોય છે, એ લોકોને પોતે એવા જ લોકો સારા લાગશે ને. રાક્ષસની સેનામાં હશે, દેવની સેનામાં. પણ મેં સાંભળ્યું આજકાલ એ પણ હેરાન છે. નડ્ડાજી તમને કહી રહ્યા હતા કે આ ઓછું બોલો, ચૂપ રહો. જો શું થાય છે સર, હવે હું વધારે વાર સુધી જે છે હું પોતાની રીતે જ બધી વસ્તુઓથી લડતી આવી છું, અને પોલિટિશિયન બનીને મને હજી માત્ર 1-2 મહિના જ થયા છે. તો હવે આ બધી વસ્તુની જાણકારી જે છે પોલિટિક્સની મને તો હોવાની નથી. પાર્ટીની ગાઈડલાઇન્સ મને આવે છે કે તમે આ રીતે પાર્ટીની ગાઈડલાઇન્સ પર ચાલો, તો મને લાગે છે કે આ તો એક પોતાની જોબનો એક ભાગ હોય છે. આ પણ પાર્ટીની guidelines આ છે? વસ્તુને પણ મારી અગેન્સ્ટ યુઝ કરવામાં આવી રહી છે. એને તો ફટકાર પડી, એને તો લટાડી, એને તો આ. તો શું એક સિનિયર થઈને મને પાર્ટીની ગાઈડલાઈન પણ નહીં આપે? અજીબ છે. આ પાર્ટીની ગાઈડલાઇન્સ છે કે તમે ખેડૂતોને બળાત્કારી કહો? આ પાર્ટીના ગાઈડલાઇન છે કે તમે ખેડૂતો વિશે આ રીતે કે ત્યાં શબ લટકી રહ્યા હતા? સર, તમે જુઓ મને કેટલી ખોટી રીતે પોટ્રે કરી રહ્યા છો. મને ખબર નથી આ કઈ અદાલત ચાલી રહી જો છે. તમારા શબ્દો છે મારી પાસે લખેલા. તમે શું કહ્યું તું? તમે એમ કહ્યું ને કે જ્યાં કિસાન હમ. આંદોલન થઈ રહ્યું Yes. હતું ત્યાં આ જુઓ હમણાં
હમ. હમણાં ચેન્જ કરી અને આ પ્લીઝ એડિટ નહીં કરતા. એડિટ નહીં કરતા. કેમ કે હમણાં રજતજીએ જે કહ્યું એ આખા મીડિયાને રિપ્રેઝેન્ટ કર્યું. આખા મીડિયાને. જે અડધું અધૂરું સાંભળ્યું એ જ હેડલાઇન્સ સીધી ચેપી દો. તો મેં શું કહ્યું હતું? મેં કહ્યું હતું કે જ્યાં કિસાન આંદોલન થયા એ જગ્યા પર જ્યાં કિસાન આંદોલન થયા ત્યાં જે છે લાશો લટકી છે, ત્યાં ખૂન થયા છે, એ મારી પાસે આખી કવરેજ છે, હું બતાવી શકું છું. ત્યાં રેપ થયા છે, ગેંગ રેપ થયા છે, એની પણ મારી પાસે કવરેજ છે, હું બતાવી શકું છું. શું મેં એ કહ્યું કે ખેડૂતોએ એ કર્યા? નહીં, મેં કહ્યું ઉપદ્રવીઓએ એ વસ્તુને ટેક ઓવર કરી લીધી છે. પણ તો પણ આ વસ્તુ મીડિયામાં દરેક જગ્યા પર છે. આ વસ્તુ બાળકોને સુદ્ધાને ખબર છે, ઠીક છે. પણ જ્યારે પણ કોઈ એક બિચારી છોકરી એ જ વસ્તુને બોલશે, અરે બોલી દીધું, આણે તો બોલી દીધું, તો એવી એક્ટિંગ કરે છે જાણે અરે શું બેબાક છે. અને તમને એ નહીં દેખાય જે 1 લાખ ન્યૂઝ આઇટમ આની આવી હતી? અરે કેવા લોકો છે. સો આઈ ફીલ એઝ અ પર્સન મને ઘણી હેરાની થાય છે કે આ દુનિયા જે છે સત્યને જોઈને જૂઠલાવે છે, સત્યને જોઈને જૂઠલાવે છે અને જૂઠામાં જીવે છે. અને પછી બીજા માણસો જે બિલકુલ સાધારણ છે, જે માણસને આવી કોઈ વસ્તુ નથી આવડતી, તેને આગળનું પાછળ, પાછળનું આગળ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, એને બદનામ કરીને લિટરલી જે છે ક્યાંયની નથી છોડતા. એવી આ દુનિયા છે. હવે આના પર રાહુલ ગાંધીએ શું કહ્યું એ જણાવું તમને? હવે તમારી હેડલાઇન પર એમણે કહ્યું હોય તો કહો. ના, એમણે ટ્વીટ કર્યું. એમણે લખ્યું કે ભાજપા સાંસદ દ્વારા આવી વાતો કહેવી બીજેપીની ખેડૂતો વિરોધી નીતિ અને નિયતનો એક પુરાવો છે. સૌથી પહેલા તો મને લાગે છે જે અમારી પાર્ટીની પોલિસીસ છે એ પાર્ટીએ ઘણી સારી રીતે ક્લિયર કરી છે. મારાથી એ ભૂલ થઈ ગઈ કે હું થોડા સમય માટે ભૂલી ગઈ કે અહીંયા હવે મારું ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન મેટર નથી કરતો. મારે પાર્ટીની પોલિસીની સાથે જ રહેવું પડશે. પાર્ટીની પોલિસી છે સૌનો સાથ, સૌનો વિકાસ. એ ઉપદ્રવીના વિશે નથી વિચારતા. એ વિચારી રહ્યા છે એ ખેડૂતોના વિશે જેમને પોતાની સાથે લઈને ચાલવા ઈચ્છે છે. એમની કન્સર્ન માત્ર એ જ છે. પણ મેં જે છે એક રીતે કટાક્ષ જે ઉપદ્રવીઓએ આ આંદોલનને હાઇજેક કર્યું હતું એના પર કરી દીધું. પણ જે પાર્ટીની પોલિસી છે હું બિલકુલ એમની સાથે છું. તો જે રીતે હવે આ વસ્તુમાં જે છે ઘી નાખીને મને નીચે બતાવવાની કોશિશ કરી રહ્યા છે ને એ રીતે બતાવી રહ્યા છે કે ના, તમે ખેડૂતો વિશે શું વિચારો છો? હું પોતે ખેડૂત છું. મારી ફેમિલી જમીનદાર ફેમિલી છે. અમે લોકો બાળપણથી ફાર્મિંગ કરતા આવ્યા છીએ. અમારા બાળપણમાં જે ફાર્મિંગમાં હાર્વેસ્ટ થતી હતી, આ થતું હતું, તે થતું હતું, હું જમવાનું લઈને જતી હતી ખેતરોમાં હંમેશા. મેં સાંભળ્યું તમારા પેરેન્ટ્સ કહેતા હતા ખેતી કરી લે એ જ સારું રહેશે. દાદી કહેતા હતા. હા, તો અમે લોકો ખેડૂત છીએ. પણ એક રીતે હમણાં જે કિસાનોનો જે જૂથ છે ને એ એક રીતની જે છે તમારા મનમાં શું ક્યારેય એવી કોઈ ભાવના છે કે જ્યાં ખેડૂતો બેઠા હતા ત્યાં બળાત્કાર થઈ શકે છે, ત્યાં હત્યાઓ થઈ શકે છે? નહીં, મારા મનમાં એ ભાવના છે કે કિસાન આંદોલન જે છે પૂરી રીતે એ હાઇજેક કરી લેવામાં આવ્યું છે. એ કિસાન આંદોલનના હા, થ્રુ એટલે કંગના, કારણ કે એક બેકગ્રાઉન્ડ છે. આ કોઈ તમે પહેલીવાર નથી કહ્યું. આ મારી પાસે ડિસેમ્બર 2020 બીબીસીએ એક 88 વર્ષની વરિષ્ઠ મહિલાનો વિડીયો પોસ્ટ કર્યો હતો. ત્યારે તમે કહ્યું હતું આ તો એ જ દાદી છે જે 100 રૂપિયા લઈને આવી હતી. નહીં, મેં એમ કહ્યું હતું કે અહીંયા જે છે દેહાડી લઈને જે છે અને દેહાડીઓના જે વિડીયો છે 500 રૂપિયા શાહીનબાગમાં બધાને મળી રહ્યા હતા. બિરયાનીઓ મળી રહી હતી. એ બધાએ જોયું છે. બધાએ જોયા છે એ વિડીયોઝ. હું જોઈએ તો તમારી સામે પ્રોડ્યુસ કરી દઉં અદાલતની સામે. તમે મને એ રીતે નહીં કહો જેમ કે મારું એમની સાથે કોઈ લેવા દેવા નથી. ના તો હું એ આંદોલનમાં ગઈ હતી ના મેં ઓપરેટ કર્યું. મેં તો જોયું જે આખી દુનિયા જોઈ રહી છે. હવે મને કહે છે કે તે જે છે જોયું પણ તે બોલી દીધું. હવે આટલી સમજદાર હું નથી. મેં જોયું કે ત્યાં લોકોને દેહાડી અપાઈ રહી છે અને લોકોને આસમાની બિરયાની પણ ખવડાવવામાં આવી રહી છે. અને એની ચર્ચા આખા દેશમાં થઈ કે એ 500 રૂપિયાની જે છે એ બધાને દેહાડી મળી રહી છે અને બિરયાની પણ મળી દરેક રહી છે. સબ્જેક્ટ પર. અને એ સેમ ફેસીસ જે છે એ શાહીનબાગમાં મળ્યા. એ જ બધા ફેસીસ જે છે ત્યાં પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે આ જ ફેસીસ ઉઠીને ત્યાં જતા રહ્યા. તો જે વસ્તુ આખી દુનિયાને દેખાઈ રહી છે, તમે જો એના માટે મને ટાર્ગેટ કરવા માંગો છો તો કરો, કોઈ વાંધો નથી. દરેક કરો મને. સબ્જેક્ટ પર બોલવું જરૂરી છે તમને? સર, એવું નથી કે હું દરેક સબ્જેક્ટ પર બોલું છું, પણ જો આપણા દેશને કોઈ રીતે જે છે વિદેશી શક્તિઓ જે છે
જો પોકળ બનાવવા ઈચ્છશે, આતંકિત કરવા ઈચ્છશે, જે રીતનો માહોલ બાંગ્લાદેશમાં બન્યો છે, બાકી દેશોમાં બની રહ્યો છે, એવું કરવા ઈચ્છશે તો આપણે લોકો એટલા પણ તો કાયર નથી ને, એટલી પણ તો જિંદગી આપણને વાલી નથી ને, કે આપણે લોકો બેસીને બસ કાયરતાથી આ બધું જોયા જ કંગના, કરીએ. તમે લોકોની ભાવનાઓ જોઈ. જ્યારે તમે પાર્લામેન્ટની મેમ્બર બનીને પહેલીવાર ચંદીગઢથી દિલ્હી આવી રહ્યા હતા, તો CISFની એક જવાને તમારા પર હુમલો કર્યો. અને એમણે કહ્યું કે હું ખેડૂત છું. જો તમે તમારી વર્દીની ગરિમાને નથી સમજતા, જો તમે જે છે એક બહુરૂપિયાના રૂપમાં આવો છો અને તમે કોઈ માણસ જેણે પોતાનો પૂરો વિશ્વાસ તમારા પર કર્યો છે, તમે એના પર જો પ્રહાર કરો છો, તો શું તમે ખેડૂત કહેવડાવવાને લાયક છો? મેં તમને કહ્યું કે તમારાથી બધી જ આઈડેન્ટિટી છીનવાઈ જશે. તમે પછી કંઈ પણ નથી, તમે માત્ર એક આતંકી છો. અને એમણે ઓપનલી ખાલિસ્તાનની જે છે માંગ કરી. ઓપનલી ખાલિસ્તાનની માંગ કિસાન આંદોલનમાં થઈ છે. મારી પાસે કેટલા વિડીયો, ખબર નહીં આટલા માસૂમ બનીને લોકો કઈ રીતે ક્વેશ્ચન પૂછે છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મારી પાસે કેટલા વિડીયોઝ છે. આજે આપણે આ દેશના ટુકડા થવા દઈએ, જે દેશ ખબર નહીં કેટલા જો લોકોએ એમનું હર્ટ થવું એ વાત પર હતું. એમણે કહ્યું કે મારી માં પણ એ ધરણામાં ગઈ હતી અને એ કહેવું કે ત્યાં 100-200 રૂપિયા લઈને 500 રૂપિયા લઈને ગયા હતા, આ વસ્તુથી એમને તકલીફ પણ હતી. મારી પાસે જે ફોટો છે, જે સેમ શાહીનબાગના લોકો અને જે સેમ અહીંયા પહોંચ્યા હતા, એના સેમ ફોટોસ મારી પાસે છે. અને જો એમને કોઈ આપત્તિ હોય તો એ કોર્ટ હોય છે અને પોલીસ સ્ટેશન હોય છે. જે માણસ લો એન્ડ ઓર્ડર સમજી જ નથી રહ્યા, જો મને પણ આવી રીતે મારા બધા સ્કોર્સ સેટલ રોડ પર કરવા છે, તો બધા સ્કોર્સ સેટલ કરો ને. તમે પણ સેટલ કરો છો. તમે આ મામલા પર દલજીત દોસાંજે જ્યારે કોમેન્ટ કરી તો તમે કહ્યું કે આ કરણ જોહરનો પાળેલો છે. સર, સૌથી પહેલા તો જે લોકો આ દેશના ટુકડા કરવા ઈચ્છે છે, અમે તો પછી જુઓ, અમે તો અમારા હોવા છતાં આ દેશના ટુકડા થતા નથી જોઈ શકવાના ને, કેમ કે નહીં, હવે આમાં દેશના ટુકડાની વાત કશે આવી જ નહીં. એમણે તમારી વાત પર કોમેન્ટ કરી, પણ તમે આ જે જવાબ આપ્યો એ હજી વધારે ઇન્સ્ટિગેટિંગ છે. તમે કહ્યું, ઓ ચમચા ચાલ, તું જોડા ચાટીને. એમણે શું લખ્યું એ કહેશો? એ પણ કહો ને તમે. મેં જે લખ્યું મારા જવાબ કહે છે, એમના તો નથી કહી રહ્યા. મેં કહ્યું ને એણે નહીં શું નહીં, તમે એ લખ્યું. કહો, એણે શું લખ્યું છે એ કહો પહેલા. એણે લખ્યું, તે જેની સાથે ફિલ્મો કરી, તું એ બધાની પાળેલી છે. એની એના- પહેલા પાલતુ પહેલા એણે શું કરી હતી કમેન્ટ? આ જ પહેલી કોમેન્ટ છે. એના પહેલા તો તમારી કોમેન્ટ છે. નહીં, પણ એવું ક્યારેય ન થઈ શકે કે હું જાતે જઈને કોઈની સાથે લડાઈ કરું. આ મારો નિયમ છે, હું નિયમો પર ચાલું છું. અચ્છા, બધા તો એવું માને છે કે સૌથી પહેલો પંગો તમે લો છો. નહીં, આજ તો આ પબ્લિસિટી હોય છે લોકોની. હું ક્યારેય પંગો નથી લેતી, ક્યારેય પણ કોઈ સાથે પંગો નથી લેતી. પહેલો પંગો મારી સાથે લેવામાં આવે છે, પણ હું એને ખતમ કરું છું, એટલે લોકોને લાગે છે મેં શરૂ કર્યું હશે. આ રીતની ભાષાનો ઉપયોગ કરવો એ તો ઠીક નથી ને. તમે જવાબ આપી શકો છો, તમારો અધિકાર છે, કેમ નહીં? જે લોકો તમને માત્ર એક રીતે નીચા બતાવીને અથવા એક રીતે ગંદી ભાષા યુઝ કરીને, ગંદી શબ્દાવલી યુઝ કરીને ડરાવવા ઈચ્છે છે. મેં જો કે ક્યારેય કોઈ લાઈન ક્રોસ નથી કરી, તો એમને મારું એક જ કહેવું છે કે હું એમનાથી ડરવાની નથી. હવે જુઓ, તમે જે લાસ્ટ છે, તમારો જ વર્ડ છે. તમે કહ્યું કે તું જેની ચાટીને કામ મેળવે છે, હું એમની રોજ વગાડું છું. સર, જુઓ, તમે મને એટલી ગંદી રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, એટલી ગંદી રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. એનું નથી કહી રહ્યા કે એણે શું લખ્યું. ગંદી ગાળો લખી હતી એણે મને. એ જ્યારે આવશે ત્યારે એને પણ પૂછીશ તમે- ને. અચ્છા, એક ગાળો આપે એવું થોડી ને થાય કે હવે તો કોઈ તમને ગાળો આપે, કોઈ તમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે, તો હું શું કહીશ? નો યુ આર નોટ રાઈટ. અરે હું પણ તો ગામથી છું, અમે ઢીઠ છીએ બિલકુલ. એ જેવી વાત કરશે એવા જવાબ મળશે. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ઠીક છે, અહીંયા વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ કંગના રનૌત પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. માય ગોડ, આઈ કાન્ટ બિલીવ. મને લાગે છે આપણે કરણ જોહરથી મીટિંગ કરીને આવ્યા છે.
વેલકમ બેક આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે પાર્લામેન્ટની મેમ્બર કંગના રાણાવત. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તેઓ વગર ધડ માથાના નિવેદનો આપે છે. હોય જ ન શકે, હોય હવે જ જો ન શકે. હું ચૂંટણી દરમિયાન તમારી સામે જે વિક્રમાદિત્ય લડી રહ્યા હતા, તમે એમને કહ્યું તારી એ દુર્દશા કરીશ કે શાક માર્કેટમાં શાકના રેટ ભૂલી જઈશ. જો માય ગોડ, આઈ કાન્ટ બિલીવ. મને લાગે છે આપણે કરણ જોહરથી મીટિંગ કરીને આવ્યા છે. કેટલા મોટા ષડયંત્રનો હું શિકાર થઈ રહી છું અહીંયા આગળ. એ જ વાત છે ને કે અમે તો अपने लूटा दूसरों में कहा दम था, मेरी किस्त वहां डूबी जहां पानी कम था. આ જે છે મને જે છે કોંગ્રેસના જે સ્પોક પર્સન છે એમણે કહ્યું હતું કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યા છે, તો જેને લઈને મંડીની બધી મહિલાઓ અને જનતા એકદમ શોકમાં આવી ગયા હતા. તો મેં એમ કહ્યું કે કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નહીં, સમસ્ત કોંગ્રેસ પાર્ટી માટે મેં કહ્યું હતું કે તમે લોકો જો મંડીની મહિલાઓ વિશે આ રીતે વાત કરી, શાક માર્કેટમાં જઈને શાકના ભાવ પૂછવાનું ભૂલી જશો અને આ કઈ રીતે વાતને હવે રિપ્રેઝન્ટ જુઓ કરી આ રહ્યા છે. જુઓ વાતને તો. હું હજી આ કોઈ ક્લેરિફાય કરી દઉં baseless છું. વાત છે કે પણ કઈ રીતે બેઝલેસ વાત છે? કોંગ્રેસની સ્પોક્સ પર્સને કહ્યું હતું શું ભાવ ચાલી રહ્યો છે મંડીમાં કોઈ કહેશે, અને મારો એની ફોટો સાથે તમારો લગાડીને. ફોટો હતો, અને જે ફોટો લગાડ્યો હતો એ હું ઈચ્છું છું કે લોકો જોઈ લે. એ ફોટો મારી પાસે છે. આ એ ફોટો છે જે એમણે લગાડ્યો હતો, જેનો ઉલ્લેખ તમે કર્યો હતો. તમારી વાત યોગ્ય છે. પહેલા મેં તમને અડધી વાત કહી હતી. જોયું આ મીડિયાવાળા, અને હું તમને કહી રહી છું કે મારી જેટલી પણ ઇમેજ અને પર્સનાલિટી ખરાબ કરી છે ને, આ બધું મીડિયાવાળાનું જ કામ છે. એવું નથી કે તમે તો માત્ર તમારા વિશે આવી વાતો કહી. રાહુલ ગાંધી વિશે તમે શું કહ્યું? રાહુલ ગાંધીનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ. હું જ્યારે પાર્લામેન્ટમાં ગઈ પહેલી વાર, તો નેચરલી મારા માટે ઘણું બધું નવું હતું. અને ત્યાં જ્યારે એમણે પહેલી સ્પીચ આપી અને જે મેં પોતાની રીતે એમને જે મેં સાક્ષાત ત્યાં જોયા, તમે માની નહીં શકો કે શું માહોલ એમણે બનાવ્યો હતો. બધા ભગવાનના ફોટો લગાડ્યા, પોતાના માથા પર ચોંટાડી રહ્યા છે, કોઈ ત્યાં ઉડાવી રહ્યા છે, કોઈ ત્યાં ઉડાવી રહ્યા છે, અને કોઈ એનોલોજીસ બનાવી રહ્યા છે જે એમનાથી બની નથી રહી બિલકુલ પણ. એમનાથી કંઈ પણ નહોતું થઈ રહ્યું. અને એના પછી એ કહે છે કે બધું દુનિયાભરનું એ કરીને કહે છે કે જેટલા પણ ભગવાન છે બધા કોંગ્રેસનું ચિહ્ન લઈને ચાલ્યા છે. આવાળું બધાને એમણે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા કે બધા ભગવાન જે છે મારા બ્રાન્ડ એમ્બેસેડર છે. અને એના પછી એ ઘણા ખુશ થઈ ગયા. પછી એના પછી કહે છે હું જે છું હું શિવજીનો વરઘોડો છું. અને એના પછી નીચે બેઠા તો એકદમ આમ બેઠા, બિલકુલ આમ બેઠા. પછી આવું થયું અને પછી હલે જ નહીં. તો પછી હું એમને જોતી રહી. મેં કહ્યું કોઈ જઈને ચેક કરો એમને શું થઈ ગયું. પણ પછી ઠીક છે, આ રીતના વિચાર તો આપણા મગજમાં આવશે જ કે એ શું છે. તો નેચરલી મેં એમ નથી કહ્યું કે ડ્રગ્સ કરે છે, મેં કહ્યું એક ટેસ્ટ થવો જોઈએ. અને એના પછી તમે કહ્યું કે રાહુલ ગાંધી ખતરનાક છે, બિટર છે, કડવા છે, પોઈઝનસ છે, ઝેરીલા છે, ડિસ્ટ્રક્ટિવ છે, વિનાશકારી છે. આ તો આખો દેશ કહી રહ્યો છે. હા? જો જે રીતે કરતું તો તેવું કરે છે. ભલે વિદેશ જાય છે અને વિદેશમાં એ કહે છે, ઓપનલી કહે છે કે વી વોન્ટ અમેરિકા ટુ ઇન્ટરફિયર વિથ ધ ઇન્ડિયાઝ ઇન્ટરનલ પોલિટિક્સ. કેમ આપણે ત્યાં ડેમોક્રેસી નથી કે? એ ઓપનલી જે છે સ્ટોક માર્કેટ લઈને બેસી જાય છે કે અહીંયા હું આ એક્સપોઝ કરી દઈશ, પેલું એમનું આવું જ રહે છે કે હું ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કરી બતાવીશ. એ પછી જાતિની વાત હોય કે પછી હિંસાની વાત હોય, એ હંમેશા દેશના ટુકડા કરવામાં લાગેલા રહે છે. તો એ જે છે બગડેલા ઘરના બાળક જે હોય છે ને, કે જો મને નહીં મળે તો આ સળગી જાય. તો આ જે દેશ છે એને બિલકુલ ખતમ કરવા પર લાગેલા છે કે જો હું પ્રધાનમંત્રી નથી બની શકતો
તો આ દેશની ક્યાં તો અર્થવ્યવસ્થા હોય, ક્યાં તો બોર્ડર ફોર્સ હોય, ક્યાં તો સિક્યુરિટી હોય, ક્યાંય આર્થિક સ્થિતિ હોય, આ બધું ખતમ થઈ જવું જોઈએ. આ રીતે કરતૂતો કરે છે. અને મારું, જેમ કે તમે મારું આટલું બોલ્યા, તમે મારા પર આરોપો લગાડી રહ્યા છો, પણ હું એક ઠંડા મગજથી ઈચ્છું છું કે બધા લોકો વિચારે કે એના જેવા માણસને આ કહેવાથી મને શું મળશે? શું હું પોતાના માટે કહી રહી છું? શું મને કોઈ આર્થિક વસ્તુ મળી રહી છે, કે મને પૈસા મળી રહ્યા છે, કે મને કોઈ રીતે મને શું મળી રહ્યું છે? મને તો દુશ્મન મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટથી ઓલરેડી એમણે તમને મને નોટિસ પાર્લામેન્ટની મોકલાવી છે. મેમ્બરશિપ મળી છે આ બધું કહેવાથી? પાર્લામેન્ટની મેમ્બરશિપ સર જુઓ, મને જે છે હું દેશ માટે આ કહી રહી છું. પાર્લામેન્ટ વાળાએ તો ઓલરેડી મને કહ્યું છે કે તું નહીં બોલ, તું નહીં જ બોલે તો સારું છે. તો એમણે તો મને ઓલરેડી આ કહ્યું છે. હું દેશ માટે આ કહું છું કે હું પોતાના કોઈ હક માટે કહી રહી છું, હું કોઈ પોતાના અધિકાર માટે કહી રહી છું. અને મારી પાર્ટીનો જે સ્ટાન્સ છે એને કહેવા માટે ઘણા બધા લોકો છે, ઘણું સારી રીતે કહે છે. એ લોકોએ મને સ્પોક્સ પર્સન નથી બનાવી એમની. તો એ પણ કહેવું કે મને ટિકિટ મળી ગઈ, ટિકિટ મને ઘણા જ પહેલા કોંગ્રેસથી પણ આવી હતી, અને અહીંયાથી પણ આવી છે. મને મારી પોતાની ફેમિલી હિસ્ટ્રી છે કોંગ્રેસ લીડર્સની. તો આ રીતની વાતો જે છે ને એ અને હવે આ જો હું ઈચ્છું જેની- છું કે જનતા વિચારે, જે આ કહી રહ્યા છે એનાથી આગળ જઈને, હું જે કહી રહી છું એનાથી આગળ જઈને, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિરુદ્ધ બોલું છું. તો શું એમાં મારો કોઈ અંગત સ્વાર્થ છે? હું આ લોકોની વિરુદ્ધ બોલું છું જે દેશને ડેમેજ કરે છે, અને હું દરેક વસ્તુનું તમને કારણ પણ આવી રહી છું. તમે અચ્છા, કહો હું છો માની કે લઉં છું કે તમે જુઓ, કહો છો કે હું બેઝલેસ બોલું છું. જો Base- કેવી રીતે કંગના- જુઓ તો બેઝલેસ. સર હું તમને બેઝલેસ વાત કહું જણાવો. છું. તમે કહ્યું ભારતને સાચી આઝાદી 2014માં મળી, 1947માં તો ભીખમાં આઝાદી મળી હતી. આ બધા જાણે છે કે આપણો આઝાદીનો જે સંઘર્ષ ચાલી રહ્યો હતો, સુભાષચંદ્ર બોઝજીનું એક જૂથ બન્યું હતું, અને નહેરુ ગાંધીજીનું એક જૂથ બન્યું હતું. એક તરફ એ કહેતા હતા કે એમને બચીને નહીં જવા દઈએ, કેમ કે લોહી વહેશે, કોઈનું તો વહેશે, એમનું નહીં વહે તો આપણું વહેશે. પણ બીજું એમ કહે છે કે એમને પ્રેમથી જવા દો. એક જૂથ એમને કહે છે કે એમને પ્રેમથી જવા દો, જે લોકોએ આપણું આટલું શોષણ કર્યું હતું એમને પ્રેમથી જવા દો. અને એ પત્ર કોણ આપે છે, કોણ કરી જાય છે? માઉન્ટ બેટન આપી જાય છે. માઉન્ટ બેટન આ બધું કરીને જાય છે, માઉન્ટ બેટન. અને એના પછી હરીસિંહ જે છે કાશ્મીરનો રાજા છે, અને આ બધું હું તમને કેમ કહું છું, તમે જાઓ ને ગૂગલ પર જુઓ. તમે આજ તો જોઈ મેં લો ને પૂછ્યું, તમે કેમ બતાવી રહ્યા છો? સર, તો આઝાદી મળી, આંશિક આઝાદી મળી, આંશિક મેં કહી દીધું, તો એમાં શું ખોટું કહી દીધું? હું પણ આ જ દેશમાં છું, મને ખબર છે 2014 પહેલા શું માહોલ હતો. તમે મને ઈચ્છો તો ફાંસીએ ચડાવો, પણ મને ખબર છે મને આ દેશથી બહાર કરી દેવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું યુ આર ટુ ટેલેન્ટેડ ફોર ધીસ ઇન્ડસ્ટ્રી. તો ઠીક છે ને, મારું એક અતિશય ઇવોલ્વ પર્સપેક્ટિવ હોઈ શકે છે. આઝાદી ઘણી વસ્તુઓની હોઈ શકે. આઝાદી શારીરિક હોય, આઝાદી વચનોની હોય છે, માનસિકતાની હોય છે, વિચારોની હોય છે. આઝાદીના ઘણા બધા રૂપ હોય છે. હવે તમારે મને શૂળીએ ચડાવી હોય તો ચડાવો, તમે ગેલેલિયોને પણ ચડાવ્યો હતો. બધાને શૂળીએ ચડાવવામાં આવે છે, દરેક યુગમાં ચડાવવામાં આવે છે. મને ચડાવી લો, હું તૈયાર છું. આ વખતે તમારો નંબર હોય એવું લાગે છે મને. આપણે પબ્લિકમાંથી સવાલ પૂછી લઈએ. એક બે સવાલ લઈ શકીએ? તમારા હજી સુધી લગ્ન નથી થયા, તો તમારા લગ્નને લઈને શું વિચાર છે? અને તમે જો લગ્ન કરવા ઈચ્છો તો રાજનેતા સાથે કરવા ઈચ્છશો કે અભિનેતા સાથે કરવા ઈચ્છો? શું કહું હવે આ વિષય પર? જો મારા લગ્નને લઈને બહુ સારા વિચારો છે. હું એવું નથી વિચારતી કે લગ્ન ન કરવા જોઈએ, આપ એટલા સશક્ત થઈ જાઓ એટલે તમારે લગ્ન. મને લાગે છે બધાને સાથીદારની જરૂર હોય છે, અને દરેકનો સાથીદાર હોવો જોઈએ. અને મારા પરિવારને લઈને પણ મને ઘણું કન્ઝર્વેટિવ, જે કન્વેન્શનલ હોય છે, જે રીતે મારા માતા પિતાનો સંબંધ રહ્યો છે, મને લાગે છે છોકરાઓ થવા જોઈએ. આ બધા મારા વિચારો છે. પણ અત્યારે લોકોએ એટલી બદનામ કરી દીધી છે, મારા લગ્ન જ નથી થવા દેતા. મારા જે કોર્ટ કેસીસ આવી જાય છે, જ્યારે પણ કોઈની સાથે મારી વાત શરૂ થાય છે તો પોલીસ ઘરે આવી જાય છે, ઉપાડીને લઈ જાય છે, સમન્સ આવી જાય છે. એકવાર તો સાસુ સસરા, એટલે કે થવાવાળા સાસુ સસરા મારા ઘરે હતા, અને બહાર જે છે સમન આવી ગયો, તો પછી ભાગી ગયા. તો આ પણ એની એક સાઈડ ઇફેક્ટ છે. હું મજાક કરું છું. આ સરસ નોટ પર આપણે એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ પવન વર્માજીનો નિર્ણય
કંગના રનૌતના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર. એમને પૂછ્યું એમની ફિલ્મો વિશે, એમની નવી ફિલ્મ ઇમરજન્સી વિશે, એમના પોલિટિકલ કરિયરના વિશે, એમના વિચારો વિશે, અને સૌથી મોટી વાત, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને એમની બેફિકર વાતોના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ ડિપ્લોમેટ પવન વર્માના નિર્ણયનો. કંગનાજી, હું આપને એક શ્રેષ્ઠ અભિનેત્રી સમજું છું. એ આજે પણ દેખાતું હતું. તમને એક પ્રતિભાશાળી અભિનેત્રી માનું છું. હું એની પ્રશંસા કરું છું. તમારી બેફિકરી, તમારી લાગણીઓ, તમારી કરેજ ઓફ કન્વિક્શન, તમારો આત્મવિશ્વાસ, આ બધી વસ્તુઓનો હું પ્રશંસક છું. તમે કોન્ટ્રોવર્સીમાં ફસાઓ છો એને માટે હું તમને દોષી નથી માનતો. બિલકુલ, ધન્યવાદ. પણ હું સાથે સાથે એ જરૂર કહેવા ઈચ્છું છું કે એ અંગ્રેજીમાં એક શબ્દ છે, ફ્રેઝ, સેલ્ફ વિક્ટિમાઇઝેશન. એટલે કે આખી દુનિયા મારી દુશ્મન છે અને આનાથી તમારે બહાર નીકળવાની જરૂર છે. હું તમને એક શેરમાં જણાવું છું. ખતાવાર કહેતે હૈ ગુનાહગાર, खतावार समझेगी दुनिया मुझे, बस इतनी भी ज्यादा सफाई ना दे मुझे. હું તમને દોષી કે નિર્દોષી કરાર કરવા નથી માંગતો, પણ તમને અમુક સલાહ જરૂર આપવા માંગુ છું. નહીં, પણ પહેલા તમે મને એ જણાવો કે અમારી જે સ્ટેટમેન્ટ હોય છે, બેઝલેસ હોય છે. મેં દરેક સ્ટેટમેન્ટનો બેઝ પ્રેઝન્ટ કર્યો છે. હું એના ઉપર આવી રહ્યો છું. જો કે જ્યારે જજ સાહેબ બોલતા હોય તો પરવાનગી લો. કેમ કે હું એ નથી ઈચ્છતો કે કોઈ પણ કારણથી હું પણ દુશ્મનોની ગણતરીમાં આવી જાઉં. એ મને વધારે લાગી રહ્યું છે આમનું. એ પોતે બચીને નીકળવા ઈચ્છે છે, પોતાનું પલ્લડું બચાવીને નીકળવા ઈચ્છે છે. ચાલો, મારા પર પણ આરોપ છે, એને પણ હું સ્વીકારું છું. એક વધુ શેર યાદ આવે છે કે યું આ દિખાતા પહેલાથી હૈ. લઈને આવ્યા છે વર્ડિક્ટ. આ એમણે અહીંયા નથી બનાવ્યું, આ પહેલાથી જ જુઓ, લઈને આવ્યા છે. હું તમારી હું જાણતો હતો કે તમે મને પણ નહીં છોડશો, તો હવે આગળ જો તમે મને ટોક્યો તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થશે. હું એ કહી રહ્યો હતો તમને, હું કોઈ દ્વેષથી નહીં કહી રહ્યો. શેર એ તો હતો કે यूं દિખાતા હૈ આંખે મુझे બાગબા. બાગબા કહે છે માળીને, જે બગીચાની રખેવાળી કરે છે. यूं दिखाता है आंखें मुझे बागबां, जैसे गुलशन पर कुछ हक हमारा नहीं. તમે માન્યું તો કે એક વાઘબા છે, બસ એ જ કહ્યું છે. એટલે મારી બસ છેલ્લી વાત હું કહેવા ઈચ્છું છું કે તમે હવે એમપી છો, તમે સાર્વજનિક જીવનમાં છો, તો થોડો પ્રયત્ન કરો કે સંતુલન હોય, તમારા શબ્દોમાં સંયમ હોય. તમે પાર્ટીની પણ એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. તમે હંમેશા પૂર્વગ્રહથી ગ્રસિત ન રહો. અને ક્યારેક ક્યારેક, જેમ ઉદાહરણ આપ્યું હમણાં વકીલ સાહેબ રજતે, હલકી વાણીથી બચો. આ મારી તમને સલાહ છે, હું તમને દોષી કરાર નથી આપતો. અને અંતમાં હું કહું છું તમને કે દોસ્તી કોઈથી કરવામાં આવે તો દુશ્મનોની પણ સલાહ લેવી જોઈએ. તો હું એ જ કહીશ. જજ સાહેબ, તમે તો એ- અમારા દુશ્મનોમાં નહીં આવો.
આ તો વધારે જ આ તો બહુ મોટો અન્યાય થઈ જશે મારી આ સાથે. તમે હા. આ ઓડિયન્સ સાક્ષી છે કે મેં તમને નિર્દોષ કરાર નથી આપ્યા, એટલે તો હું કહી રહી છું કે પણ તમે હવે કહ્યું મેં કે- તમને દોષી પણ નથી કહ્યા. મેં તમને શું વાત છે? મારી સમજથી તમારી જ વાતોને સાંભળીને મેં માત્ર સલાહ આપી, અને આમ વ્યક્તિગત રીતે હું તમારી ક્રિએટિવિટીનો ઘણો પ્રશંસક છું. ધન્યવાદ. મારું તો એ કહેવું છે કે કંગના રનૌતે જે રીતે લોકોને એન્ટરટેન કર્યા છે, આખી દુનિયામાં લોકોના દિલ જીત્યા છે, આપણા જજ સાહેબનું દિલ પણ જીત્યું છે, આ જ રીતે એ ફિલ્મોમાં કામ કરતા રહે, પોતાની આવડતથી, પોતાની વાતોથી, પોતાની એક્ટિંગથી, પોતાની રાઇટિંગથી, પોતાના ડાયરેક્શનથી લોકોના દિલ જીતતી રહે, આ અમારી પ્રાર્થના છે. મારી તમારી સાથે મુલાકાત થશે આવતા અઠવાડિયે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.